રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પંતદેવ મંદિર ખાતે જાતે સફાઈ કરીને સફાઈ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું અને કેટલીક સૂચનાઓ પણ જારી કરી હતી. સૂચના બાદ તેને સમી સાંજે ફરી એક વખત સરપ્રાઇઝ ચેકિંગ કરી સૂચનાનો અમલ થયો છે નહીં તે બાબતે જાણકારી મેળવી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ સફાઈ અભિયાનની સરપ્રાઇઝ ચેકિંગ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે પંચદેવ મંદિરમાં હર્ષ સંઘવીએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ખુદ તેમને પણ સફાઈ કાર્ય કર્યું હતું. કામથી સંતોષ નહીં થવાના કારણે મોડી સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. પંચદેવ મંદિરના કેમ્પસમાં હંમેશા સ્વસ્થ અને સાફ રહે તે માટે સ્પષ્ટ સૂચનાઓ પણ ગૃહમંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી. મંદિરને લગતી અને સફાઈની બાબતમાં મહાનગરપાલિકાના કમિશનરને પણ હર્ષ સંઘવીએ સ્પષ્ટ સૂચનાઓ જારી કરી હતી. મંદિરના પગથિયા ઉપર કલર કરીને શ્રમદાન પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા ટીમ સાથે આજે સવારે ગૃહમંત્રીએ પોતાના કાર્યકરો અને આગેવાનો સાથે સફાઈ અભિયાન કર્યું હતું અને કેટલીક સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ આપેલી સૂચનાનું અનુકરણ થયું છે કે નહીં તે જોવા માટે તેમને સાંજે ફરી પાછું સરપ્રાઇઝ ચેકિંગ કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને તંત્ર કામે લાગી ગયું હતું અને એક્શન મોડમાં આવી ગયું હતું.